Friends, we have another short note from the 6th unit, Strike Against War. The title is The Trap for Workers According to the Writer. હવે છઠ્ઠા યુનિટ માંથી આપણને બીજી શોર્ટ નોટ છે ધ ટ્રેપ ફોર વર્કર્સ એકોર્ડિંગ ટુ ધ રાઇટર. લેખિકાના મત મુજબ કામદારો માટેનો ફાંસલો. ટ્રેપ એટલે ફાંસલો, ગાળીઓ અથવા તો ફસાવા માટેની જાળ. કામદારો માટે એવી કયા પ્રકારની પરિસ્થિતિ છે કે જે તેમને ફસાવી દે? તો જો એના પણ 6 ક્વેશ્ચન આપેલા છે, જરા સમજતા જઈએ અને પછી દરેક ક્વેશ્ચન માટે અલગ અલગ રીતે મેં એના જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે, જે તમે હવે જોઈ અને સમજતા જજો અને તમારી નોટબુકમાં પણ લખવાનું છે. ઓકે, જો ફર્સ્ટ ક્વેશ્ચન, એકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ વિચ વુડ બી ધ બિગેસ્ટ માઇઝરી ફોર પીપલ? સત્તાધીશોના મત મુજબ લોકો માટે સૌથી વધુ પ્રમાણમાં કંગાળિયત કઈ કહી શકાય? માઇઝરી એટલે કંગાળિયત, કૃપણતા. એકોર્ડિંગ ટુ ધ ઓથોરિટીઝ, સત્તાધીશોના મત મુજબ વિચ વુડ બી ધ બિગેસ્ટ માઇઝરી ફોર પીપલ? લોકો માટે સૌથી વધુ કંગાળિયત પ્રકારની બાબત કઈ કહી શકાય? નંબર 2, ફોર વિચ પર્પઝ ધ વર્કર્સ આર વોન્ટેડ ટુ બી રેડી? કામદારોને કયા હેતુ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવે છે? ફોર વિચ પર્પઝ ધ વર્કર્સ આર વોન્ટેડ ટુ બી રેડી? કામદારો કયા હેતુ માટે તૈયાર રહે તેવી ઈચ્છા રાખવામાં આવે છે. નંબર 3, વાય ધ રાઇટર ઇઝ અફ્રેડ ધેટ ધ વર્કર્સ વિલ બી ફૂલ્ડ અગેન? લેખિકાને એવી શંકા શા માટે છે કે કામદારોને ફરીવાર મૂર્ખ બનાવવામાં આવશે? લેખિકાને એવી શંકા શા માટે છે કે કામદારોને ફરીવાર મૂર્ખ બનાવવામાં આવશે? નંબર 4, હુ આર ધ રિયલ એનિમીઝ ઓફ વર્કર્સ એન્ડ વાય? કામદારોના સાચા દુશ્મનો કોણ છે અને શા માટે? કામદારોના સાચા દુશ્મનો કોણ છે અને શા માટે? નંબર 5, વાય ડઝ ધ રાઇટર એડ્રેસ વર્કર્સ એઝ ચાઇલ્ડિશ એન્ડ સિલી? લેખિકા કામદારોને શા માટે બાળકો જેવા અને સિલી એટલે મૂર્ખ હોય તેવી રીતે સંબોધન કરે છે? વાય ડઝ ધ રાઇટર એડ્રેસ વર્કર્સ એઝ ચાઇલ્ડિશ એન્ડ સિલી? લેખિકા કામદારોને શા માટે બાળ સહજ બુદ્ધિના અને સિલી એટલે મૂર્ખા હોય તે રીતે સંબોધન કરે છે? નંબર 6, એકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ વાય વર્કર્સ મસ્ટ નોટ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ધ લોઅર વેજીસ? સત્તાધીશોના મત મુજબ કામદારોએ શા માટે ઓછા પગારની સામે વિરોધ કરવો ન જોઈએ? સત્તાધીશોના મત મુજબ કામદારોએ શા માટે ઓછા પગારની સામે વિરોધ કરવો ન જોઈએ? હજુ આમાં શરૂઆતનો પહેલો પેરેગ્રાફ એની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, જે આપણે ગયા શોર્ટ નોટમાં લખી હતી એ પ્રમાણે લખ્યું છે, અને પછી એના દરેક ક્વેશ્ચનના આન્સર મેં અલગ અલગ પેરેગ્રાફમાં લખ્યા છે. ધ આઈ ઓપનિંગ સ્પીચ ઓફ હેલન કેલર ઇમ્પ્રેસિસ વન એન્ડ ઓલ? આઈ ઓપનિંગ સ્પીચ, આપણી દ્રષ્ટિ ખોલી નાખે તેવી હેલન કેલરની સ્પીચ દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું, વન એન્ડ ઓલ એટલે દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. શી નેરેટ્સ ધ લાઈફ ઓફ વર્કર્સ, તેણી કામદારોના જીવન વિશે વર્ણન કરે છે. એન્ડ એક્સપોઝિસ ધેર એક્સપ્લોટેશન બાય ધેર માસ્ટર્સ, અને તેમના માલિકો દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે તે વાતને ખુલ્લી પાડે છે. તેમના માલિકો દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે તે બાબતને ખુલ્લી પાડે છે. હવે જો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર, એકોર્ડિંગ ટુ ધ ઓથોરિટીઝ, ઇફ ધ જર્મન આર્મી ઇન્વેડ્સ ધેર કન્ટ્રી ઇટ વુડ બી ધ બિગેસ્ટ રીઝન ફોર ધ માઇઝરી ઓફ પીપલ? સત્તાધીશોના મત મુજબ જો જર્મન સેના, ઇન્વેડ એટલે આક્રમણ કરવું, હુમલો કરવો, જો જર્મન સેના તેમના દેશ ઉપર આક્રમણ કરે તો ઇટ વુડ બી ધ બિગેસ્ટ રીઝન ફોર ધ માઇઝરી ઓફ પીપલ, તો લોકોની કંગાળી અથવા કૃપણતા માટેનું તે સૌથી મોટું કારણ બની જાય. બિકોઝ ધે વુડ નોટ બી એબલ ટુ પ્રોટેક્ટ ધેર નેશન, કારણ કે તે લોકો તેમના રાષ્ટ્રની સુરક્ષા કરી શકશે નહીં. સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર, નેક્સ્ટ પેરેગ્રાફ, ધ ઓથોરિટી વોન્ટ ધેટ the workers should join the army or navy and get ready to oppose the invaders and defend their nation and their liberty.
સત્તાધીશો ઈચ્છે છે કે કામદારોએ આર્મી અથવા નેવીમાં જોડાવવું જોઈએ. ધ વર્કર્સ શુડ જોઈન ધ આર્મી ઓર નેવી. કામદારોએ આર્મી અથવા નેવીમાં જોડાવવું જોઈએ. એન્ડ ગેટ રેડી ટુ ઓપોઝ ધ ઇન્વેડર્સ, અને આક્રમણકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. ગેટ રેડી એટલે તૈયાર થઈ જવું, ટુ ઓપોઝ એટલે સામનો કરવો, અને ઇન્વેડર્સ એટલે આક્રમણખોરો. આક્રમણખોરોનો સામનો કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. એન્ડ ડિફેન્ડ ધેર નેશન એન્ડ ધેર લિબર્ટી, અને તેમના રાષ્ટ્ર અને સ્વતંત્રતાની સુરક્ષા કરવી જોઈએ. તેમના રાષ્ટ્ર અને સ્વતંત્રતાની સુરક્ષા કરવી જોઈએ. થર્ડ ક્વેશ્ચન નેક્સ્ટ પેરેગ્રાફમાં જુઓ, એનો જે આન્સર આપેલો છે. હેલન થિંક્સ ધેટ ધ વર્કર્સ આર ક્વાઇટ ઇમોશનલ. હેલન એવું માને છે કે કામદારો ખૂબ જ ભાવુક છે, લાગણીશીલ છે. એન્ડ ધે થિંક બાય ઇમોશન્સ રાધર ધેન માઇન્ડ, અને તેઓ બુદ્ધિ કરતાં વધારે લાગણીથી વિચારે છે. She is afraid that the sweet talks of the authorities will make them fool again. તેણીને શંકા છે કે સત્તાધીશોની મીઠી મીઠી વાતો છે તેમને ફરીવાર મૂર્ખ બનાવશે. ધ સ્વીટ ટોક્સ ઓફ ધ ઓથોરિટીઝ, સત્તાધીશોની મીઠી મીઠી વાતો તેમને ફરીવાર મૂર્ખ બનાવશે. વિલ મેક ધેમ ફૂલ અગેન. ઇટ વિલ ઓલ્સો સ્ટોપ ધેર સ્ટ્રાઇક અગેન્સ્ટ ઇનજસ્ટિસીસ ટવર્ડ્સ ધેમ. તે બાબત તેમના પ્રત્યે થઈ રહેલા અન્યાય સામે હડતાલને પણ અટકાવી દેશે. તે બાબત તેમની સાથે થઈ રહેલા અન્યાયની સામેની હડતાલને પણ અટકાવી દેશે. ઇટ વિલ ઓલ્સો સ્ટોપ ધેર સ્ટ્રાઇક અગેન્સ્ટ ઇનજસ્ટિસીસ ટવર્ડ્સ ધેમ. નેક્સ્ટ પેરેગ્રાફ, એના પછીના આન્સર માટે. ધ રિયલ એનિમીઝ ઓફ વર્કર્સ આર ધ ઓથોરિટીઝ એન્ડ ધેર માસ્ટર્સ. કામદારોના સાચા દુશ્મનો સત્તાધીશો અને તેમના માલિકો જ છે. કામદારોના ખરેખર દુશ્મનો સત્તાધીશો અને તેમના માલિકો જ છે. બિકોઝ ધ માસ્ટર્સ ઓર ઓથોરિટીઝ ફોર્સ ધ વર્કર્સ ફોર અરાઉન્ડ હાફ અ ડેઝ હાર્ડ લેબર. કારણ કે સત્તાધીશો અથવા તેના માલિકો તેમને અડધા દિવસ સુધી, 24 કલાકના અડધા દિવસ એટલે કે 12 કલાક સુધી સખત કાર્ય કરવા માટે દબાણ કરતા હોય છે. Force the workers for around half a day's hard labor and then give them insufficient wages. અને પછી તેમને ઇનસફિશિયન્ટ એટલે અપૂરતું, અને વેજ એટલે વળતર, વેતન, અને પછી તેમને અપૂરતું વેતન અથવા વળતર આપે છે. ઇન ધીસ વે ધ માસ્ટર્સ એન્જોય ધ ફ્રૂટ્સ ઓફ પેઇન એન્ડ હાર્ડ વર્ક. આ રીતે તેમના માલિકો છે એ તેમના દુઃખ, દર્દ અને સખત મહેનતના ફળનો આનંદ માણે છે. આ રીતે તેમના માલિકો જ માત્ર કામદારોના દુઃખ, દર્દ અને સખત મહેનતના પરિશ્રમનો આનંદ માણે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એનો આન્સર જુઓ. હેલન એડ્રેસીસ વર્કર્સ એઝ ચાઇલ્ડિશ because if their authorities will order them in an emotional way to fight for country, they will wear the army uniform themselves, take weapons into hands, and will blindly go to the battlefield to die for their real but hidden enemies. હેલન કામદારોને ચાઇલ્ડિશ હોય, બાળ સહજ બુદ્ધિના હોય તે રીતે સંબોધન કરે છે. કારણ કે હેલન કામદારોને ચાઇલ્ડિશ એટલે બાળ સહજ બુદ્ધિના હોય તેવી રીતે સંબોધન કરે છે. કારણ કે જો સત્તાધીશો તેમને લાગણીશીલ બનીને કોઈ હુકમ કરે છે, ઇફ ધેર ઓથોરિટીઝ વિલ ઓર્ડર ધેમ ઇન એન ઇમોશનલ વે. આમ જુઓ તો તેમને ભાવાત્મક રીતે તેમનું શોષણ કરે છે. એટલે જો સત્તાધીશો તેમને ભાવાત્મક રીતે તેમને હુકમ કરે ટુ ફાઇટ ફોર ધ કન્ટ્રી, દેશ માટે લડવા માટે તેમને લાગણીશીલ બની અને એ લોકો હુકમ કરે. ધે વિલ વેર ધ આર્મી યુનિફોર્મ ધેમસેલ્સ. તો કામદારો પોતાની જાતે જ આર્મી યુનિફોર્મ ધારણ કરશે. ટેક વેપન્સ ઇન ટુ હેન્ડ્સ, પોતાના હાથમાં હથિયારો ધારણ કરી લેશે. એન્ડ વિલ બ્લાઇન્ડલી ગો ટુ ધ બેટલ ફિલ્ડ ટુ ડાય. અને અંધ બનીને, આંખો બંધ કરીને તેઓ મરવા માટે બેટલ ફિલ્ડ એટલે યુદ્ધ મેદાનમાં ઉતરી જશે. અને એ પણ કોના માટે? ફોર ધેર રિયલ, ખરેખર તેમના જે દુશ્મનો છે. ફોર ધેર રિયલ બટ હિડન એનિમીઝ, ખરેખર સાચા દુશ્મનો પરંતુ છુપાયેલા દુશ્મનો. જે એમના માલિકો છે, એમના માલિકો કે જે તેમના ખરા દુશ્મનો છે પરંતુ છુપાયેલા છે, એની નજર સમક્ષ હજી આવ્યું નથી, એવા દુશ્મનો માટે એ લોકો લડવા અને મૃત્યુ પામવા માટે, શહીદ થવા માટે મેદાનમાં ઉતરી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ, money and other resources should be diverted towards the requirements of armed forces in the period of war. સત્તાધીશોના મત મુજબ
નાણાં અને અન્ય સંસાધનોને હથિયારી દળો યુદ્ધ સમય દરમિયાન હથિયારી દળોની જરૂરિયાતો તરફ એને વાળવું જોઈએ અથવા એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ, money and other resources should be diverted towards the requirements of armed forces in the period of war. સત્તાધીશોના મત મુજબ યુદ્ધગ્રસ્ત સમય દરમિયાન હથિયારી દળોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નાણાકીય તેમજ અન્ય સંસાધનો છે એ તરફ એમને ડાયવર્ટ કરવા જોઈએ. Therefore, it is necessary to reduce the wages of workers. તેથી સત્તાધીશો વિચારે છે કે કામદારોનું વેતન કે વળતર છે તેને ઘટાડવું જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડવું. Thus, they do not want workers to protest and go on strike. તેથી સત્તાધીશો ઈચ્છતા નથી કે કામદારો તેનો વિરોધ કરે અને હડતાલ ઉપર જાય. ઓકે, શોર્ટ નોટ તમારી નોટમાં લખી નાખજો, તૈયાર કરજો અને એક્ઝામ માટે તૈયારી રાખજો. બેસ્ટ લક.